આજે પૂરું થયું છે દિવાળી વેકેશન। રાબેતા મુજબ શરૂ થઈ છે કચ્છની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, જે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાત કરી માહિતી આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કચ્છ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક તમામ શાળાઓ આજથી શરૂ થઈ રહી છે। એટલે પ્રાથમિક માધ્યમિકનો અમારો સમગ્ર સ્ટાફ, સમગ્ર શિક્ષણ તંત્ર એના બીજા સત્રના અંદર આપણે અમને આવકારીએ છીએ, સર્વેને આપણે અભિનંદન આપીએ છીએ। અને આજથી આપણા જે વિદ્યાર્થીઓ જે બીજા સત્રના અંદર જે આપણે કામગીરી કરવાની છે એ સંદર્ભે અમે લગભગ 3-4 દિવસ પહેલાં તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બીઆરસી અને જે એસવીએસના કન્વીનરો સાથે ઓફલાઈન મિટિંગ કરી। આજે પણ અમે વિડીયો કોન્ફરન્સથી તમામ મિત્રો સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી અને ખાસ કરીને બીજા સત્રના અંદર જે આપણે મહત્ત્વની જે કામગીરી એ બાળકોના જે શિક્ષણની કામગીરી એનું આયોજન, પ્રાથમિક શાળાઓના અંદર જે ગુણોત્સવ કાર્યક્રમ જે આપણે યોજાનાર છે પ્રાથમિક માધ્યમિક બંનેના અંદર એ માટેની તૈયારી, બીજા સત્રના અંદર વાર્ષિક તપાસણી આપણી થશે એનું પણ પરફેક્ટ રીતે પ્લાનિંગ। અત્યારે હાલ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ સંદર્ભે યોજવાના થતા કાર્યક્રમો, યુવા મહોત્સવ અંતર્ગત સ્વીપ અંતર્ગતની કામગીરી અંગેની એમને જે કામગીરી કરવાની છે એ અંગે પણ એમને માહિતગાર કર્યા। બીજા નંબરના અંદર અત્યારે આપણે શિષ્યવૃત્તિ એસસી, બક્ષી, એસટી એની શિષ્યવૃત્તિ દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે। તો એના અંદર પણ ઝડપથી આ બીજું સત્ર શરૂ થયું છે। તો ઈ કેવાયસી કરવાપાત્ર બાળકોનું ઈ કેવાયસી કરી અને તાત્કાલિક દરખાસ્તો પૂર્ણ કરવા માટેનું પણ એમને પરફેક્ટ રીતે પ્લાન કરી અને જાણ કરવામાં આવી છે। ખાસ કરીને આપણે શિક્ષકોની વાત કરીએ તો અત્યારે હાલ પ્રાથમિક અને માધ્યમિક બંને કક્ષાએ પ્રાથમિક વિભાગના અંદર 20 અને 21 એ જિલ્લા ફેરબદલીનું આયોજન કરવામાં આવેલું છે। એ જ રીતે માધ્યમિકના અંદર પણ જિલ્લા ફેરબદલીનું આયોજન થનાર છે। એના પછીના તબક્કાના અંદર પ્રાથમિક અને માધ્યમિક બંનેના અંદર અત્યારે ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક અને પ્રાથમિક 3 વિભાગની જાહેરાતો સરકાર તરફથી અપાઈ ગઈ છે અને એ સંદર્ભે ડિસેમ્બરના અંદર એ તમામે તમામ વિભાગના અંદર એ ભરતીથી આપણને નવા શિક્ષકો મળશે અને આ વખતે જ્ઞાન સહાયક નહીં પરંતુ આપણે રેગ્યુલર શિક્ષકોની જાહેરાત આપવામાં આવેલી છે। એટલે કચ્છના તમામે તમામ શાળાઓના અંદર આ શિક્ષક ઘટનો પણ પ્રશ્ન પૂર્ણ થશે। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન। તારીખ 29/10/2024 ધનતેરસ, આસો વદ તેરસથી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર, અપંગ, અબોલા જીવોને સવારના શીરો, મીઠાઈનું જમણ એક ટાઈમના ₹5100, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના ₹5100। પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો, જમણના ₹15000, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના ₹15000। આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનો દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો। ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્યો। ખાસ નોંધ, એક ગાયને 11000માં દત્તક લેનારનું તેમજ 15000 જમણના દાતાનું નામ 1 વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે। તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન।